વેલકમ બેક અને સમાચાર તરફ નજર કરીએ તો જૂનાગઢના ચોરવાડ પહોંચ્યો અંબાણી પરિવાર। અનંત અંબાણી અને રાધિકા પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા। અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા હતા। ચોરવાડ અને કુકરવાડા સમસ્ત ગામ લોકોનો જમણવાર રાખવામાં આવ્યો છે। તો જે રીતે અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટ પણ પહોંચ્યા હતા અને અનંત અંબાણી તેમજ સમગ્ર જે પરિવાર છે તે ચોરવાડ ખાતે પહોંચ્યો હતો, જે તેઓનું માદરે વતન છે અને ત્યાં જે રીતે જમણવાર છે તે પણ સમગ્ર ગામવાસીઓનો રાખવામાં આવ્યો હતો। ચોરવાડ અને કુકસવાડા સમસ્ત ગામ લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો। તો તેઓની સાથે સાંસદ, ધારાસભ્ય તેમજ અન્ય જે કાર્યકર્તાઓ હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સિક્યોરિટી છે તે પણ રાખવામાં આવી હતી। ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જે ના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને, ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું।